દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. सूरत शहर क्राइम ब्रांच से मोबाइल स्नैचिंग करती गैंग ने झड़पी पाड़ी. मोबाइल स्नैचिंगना कुल 10 गुनानो भेद उकेली काढ्यो. सूरत क्राइम ब्रांचे बातमीना आधारे चंद्रशेखर आजाद ब्रिज वेड दरवाजा पासेथी आरोपी मुस्ताफ उर्फे टिल्ली उर्फे बाबा सैयद, आरोपी हुसैन उर्फे फरदीन फारूक पठाण અને એક સગરીટ વયના બાળ કિશોર સહિત કુલ 3 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા આરોપી પાસેથી રૂપિયા 61,500 તેમજ બગમેન મોમેટ કિંમત રૂપિયા 75,000 મળી કુલ રૂપિયા 1,36,500 મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટ મુંબઈ તરંગ ન્યૂઝ સુરત. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના અનેક બનાવો બનેલા હતા, જેમાં ઘણા બધા અનડિટેક ઓફેન્સો હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણાની એક માહિતી મળી હતી કે એક મુસ્તુફા ઉર્ફે ટિલ્લી અને હુસેન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ 3 લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે. આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાકા છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ 5 મોબાઈલ ફોન મળ્યા હતા અને બાઇક જે એક બગમેન બાઇક મળ્યું હતું, જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા. અને આમની પૂછપરછ દરમિયાન આ 5 ફોન તો સ્નેચિંગના નીકળ્યા, પણ આના સિવાયના બીજા પણ 5 થી 7 ગુનાઓ ડિટેક્ટ, ટોટલ 10 ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સો ડિટેક્ટ થાય છે. આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે, એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો વાહન આના આપે ચોરી કરવા માટે, મોબાઈલ સ્નેચિંગ માટે. પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને બાઇક પરત આપી દે. આમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા કરવા માટે અલગ અલગ આપે છે. જે મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ 14 જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાણી છે. મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ 14 જેટલા ઓફેન્સમાં પકડાયેલો છે. હુસૈન ઉર્ફે ફરદીન છે એ 2 ઓફેન્સમાં મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને જે માઇનોર બાળક છે એ પણ એક ગુનામાં આ વર્ષે જ, આ બધા જ ઓફેન્સો આ વર્ષના છે. અને જે 25 ગુના 10 ગુના ડિટેક્ટ થાય છે એ તમામે તમામ 2025માં જે છેલ્લા 4-5 માસમાં છે એના ગુનાઓ છે.